નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી સ્કૂલના ઓનલાઈન ક્લાસમાં આપનું ફરીવાર સ્વાગત કરું. હવે જો આપણે લાસ્ટ પોઈન્ટ જે આપણે વિભાજન સૂત્ર ભણ્યા, વિભાજનને સારી રીતે સમજ્યા પણ હશો તમે. આજે આપણે નવો પોઈન્ટ છે જે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ ભણવાનું છે. ઘણાને એવું થાય કે સાહેબ ત્રિકોણનું ક્ષેત્રફળ તો અમે ભણતા આવીએ છીએ, 8મા 9મા પણ ભણ્યા હતા, તો કયું છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. પરંતુ એ તો તમે જાણો છો, આના સિવાય આપણે યામ ભૂમિતિનું એક નવું સૂત્ર છે જે હવે આપણે સમજવાનું છે. એ સૂત્રને લગતા આપણે દાખલા પણ ગણીશું. તો શરૂઆત કરીએ. પહેલું તો તમને નોર્મલ સૂત્ર ખબર હોવું જોઈએ. શું છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ છે. એ તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણતા હશો. પણ આજે જે આપણે યામ ભૂમિતિના જે ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર સમજીશું. માનો કે એનું એક યામ આપી દઉં છું x1 y1, b નો યામ આપું છું x2 y2, c ના યામ આપું છું x3 y3. હવે આપણે આના ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું છે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ સમજો. જે સૂત્ર છે સમજો તો તરત જ આવડી જશે. 1/2 માનાંકમાં, શામાં માનાંકમાં, 1/2 માનાંકમાં x1 y2 minus y3, x2 y3 minus y1, x3 y1 minus y2. વિદ્યાર્થી મિત્રો, તમારે ક્રમશઃ યાદ રાખવાનું છે. શું યાદ રાખીશું કે 1 2 3 1 2 3 2 3 1 3 1 2, રાઈટ. હવે આ સૂત્ર શું બન્યું કે x1 y2 minus y3 વત્તા x2 y3 minus y1, x3 y1 minus y2. વિદ્યાર્થી મિત્રો, તમને આમાં ખ્યાલ આવ્યો હશે. ઘણાને એવું થાય કે સાહેબ મારે x1 ની જગ્યાએ x2 લો તો y1 લો તો ચાલશે કે હા, તમે એ પણ સૂત્ર આપણે અહીંયા આગળ લગાવી શકાય કે કયો કે 1/2 y1 x2 minus x3 x2. હવે અહીંયા y1 લીધું તો અહીંયા પણ શું લેવાનું y2. અહીંયા લઈશું આપણે x3 minus x1, અહીંયા x3 છે તો અહીંયા શું લેવાનું y3, x1 minus x2. વિદ્યાર્થી મિત્રો, તમને સૂત્રમાં ખ્યાલ આવ્યો હશે. વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્રમાંથી તમને જે સહેલું લાગે એ તમે સૂત્ર વાપરી શકો. આપણને એવું થાય ફરીવાર એકવાર રિવાઇઝ કરાવું છું. સમજો કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર 1/2 માનાંકમાં x1 1 આવે તો શું આવશે 2 3, પણ x1 ની જગ્યાએ શું લેવાનું y2 minus y3. હવે 2 3 1 x2 નું y3 minus y1, x3 નું તો y1 minus y2. હવે માનો કે ઘણાને એવું થાય છે મારે x1 ની જગ્યાએ શું y1 લેવું તો લઈ શકાય, x ની જગ્યાએ y, y ની જગ્યાએ x. હા, તમે લઈ શકો છો. કેવી રીતે લેવું? ફરી બીજો સૂત્ર રિવાઇઝ કરીએ. x ની જગ્યાએ y1 x2 minus x3, 1 2 3 y2 x3 minus x1, 2 3 1 y3 x1 minus x2. એટલે 1 2 3 ક્રમ તમારે યાદ રાખવાનો. 2 3 1 3 1 2 આવી રીતે ક્રમ યાદ હશે તો તમને ઓટોમેટિક આ સૂત્ર આવડી જશે. માનો કે આ સૂત્રને લગતો એક આપણે દાખલો લઈએ તો વધારે આપણને ખ્યાલ આવી શકે. જેના શિરોબિંદુઓ 1 માઈનસ છે, -4 6 -3 -5 હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. માનો કે એને આપણે a કહી દઈએ, 1 માઈનસ a, b કહીશું -4 6, c કહીએ -3 -5. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. કેનું કે ABC નું, તો આપણે અહીંયા લખીશું ત્રિકોણ ABC નું
ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં. હવે તમને ઘણાને એવું થાય કે સાહેબ તમે માનાંક કેમ લો છો? તો એના માટે કે ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય, ઋણ ક્યારે હશે નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખો. ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય, ઋણ હોઈ શકે નહીં. હવે અહીંયા આપણે સૂત્ર લગાવીશું. જે આપણું પહેલું સૂત્ર લગાવીએ, x1 y2 y3 x2 y3 y1 x3 y1 y. હવે આપણે આના અંદર કિંમત મૂકવી છે. પહેલું a છે એને કહીશું આપણે x1 y1, પછી b છે એને કહીશું x2 y2, આને કહીશું x3 y3. આ તમામ કિંમતો આપણે અંદર મૂકવી છે. x1 એટલે કેટલા? 1. y2 એટલે કેટલા? 6. y3 કેટલા? -5 અને માઈનસ માઈનસ શું થઈ જશે? +5. x2 એટલે કેટલા? -4. y3 એટલે કેટલા? -5 માઈનસ y1 એટલે કેટલા? -1 અને માઈનસ માઈનસ શું થશે? પ્લસ. x3 એટલે કેટલા? -3. y1 એટલે કેટલા? -1. y2 કેટલા? 6. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે. હવે આપણે અહીંયા આગળ આ દાખલામાં કિંમત મૂકીશું તો વધુ સાદું રૂપ આપતા આપણને ખ્યાલ આવી શકશે. 1/2 1 એમના એમ 6 5 11 પ્લસ માઈનસ 4. પણ કેવું કે પ્લસ? કેમ પ્લસ માઈનસ થઈ ગયું. હવે જુઓ, માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 1 જશે. કેટલા? કે -4 વત્તા -3 એમના એમ માઈનસ માઈનસ પ્લસ 6 ને 1 7 પણ કેવા? -7. હવે જુઓ 1/2 એમના એમ 11 એકા 11 માઈનસ માઈનસ પ્લસ ચોકું 16 માઈનસ માઈનસ પ્લસ અને 7 તરી 21. 1/2 આપણે સરવાળો કરીશું તો 1 6 7 7 ને 1 8 2 1 3 3 ને 1 4 48. પણ કેવું છે? માનાંકમાં તો પ્લસના પ્લસ જ રહે. માનાંકમાં તમને ખ્યાલ હશે તો પ્લસના પ્લસ જ રહે, પરંતુ માઈનસના શું થઈ જાય? પ્લસ. તો આપણે એનો ભાગાકાર કરશું. 1/2 ગુણ્યા 48 2 દુ 4 4 દુ 8 24 ચોરસ 1. આ આપણું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળે. આ દાખલો આપણે અહીંયા પૂરો કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 12 ની વાત કરીએ કે બિંદુ A 5 2 B 4 7 C 7 4 દ્વારા રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હમણે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ભણ્યા હતા. એ ત્રિકોણના ક્ષેત્રફળની મદદથી આપણે દાખલા ગણીશું. માનો કે આ ABC આપ્યું છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 માનાંકમાં x1 y2 y3 x2 y3 y1 વત્તા x3 y1 y2. આ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ છે, જેનું સૂત્ર છે. તો હવે આપણે x1 કોને કહેવું? તમને ખબર છે એ પ્રથમ છે તો એને કહીશું x1 y1, આ x2 y2 અને ત્રીજું છે એને કહીશું આપણે x3 y3. આ તમામ કિંમતો આપણે આના અંદર મૂકવાની થાય. 1/2 x1 એટલે કેટલા? 5. y2 એટલે કેટલા? 7. y3 એટલે કેટલા? -4 અને માઈનસ માઈનસ શું થશે? +4. હવે x2 એટલે કેટલા? 4. y3 એટલે કેટલા? -4. y1 એટલે કેટલા? 2 વત્તા x3 એટલે કેટલા? 7. y1 એટલે કેટલા? 2 માઈનસ y2 કેટલા? 7. હવે આપણે અહીંયા સાદુરૂપ આપીશું. 7 ને 4 11
માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6 2 માંથી 7 જાય કેટલા તો 5 પણ કેવા માઇનસ 1/2 11 પંચા 55 પ્લસ માઇનસ માઇનસ 6 ચોક 24 પ્લસ માઇનસ માઇનસ 7 પંચા 35 1/2 55 એમના એમ અને માઇનસ માઇનસ શું થાય પ્લસ 5 ને 4 9 3 ને 2 5 તો અહીંયા આગળ 5 ને 4 9 3 ને 2 5 1/2 પ્લસ માઇનસ માઇનસ 55 માંથી 59 જાય એટલે 59 માંથી 55 કાઢો કેટલા વધે -4 તમે જાણો છો માનાંકમાં માઈનસ હોય તો શું થઈ જશે પ્લસ તો આપણે અહીંયા આગળ માઈનસ આવ્યું છે તો એનું શું કરી દઈશું પ્લસ 2 દુ 4 2 ચોરસ એકમ આ રીતે આપણે ક્ષેત્રફળના દાખલા ગણવાના થાય હવે આના પછીના આપણે બીજા દાખલા પર જઈએ અને વધુને વધુ માહિતી મેળવીશું કે p આપ્યું છે -1.53 q આપ્યું છે 6 2 r આપ્યું છે -3 4 થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 y2 minus y3 x2 y3 minus y1 x3 y1 minus y1 આ સૂત્રની અંદર બેઠી બેઠી કિંમત મૂકવાની થાય છે પહેલાને કહીશું આપણે x1 y1 બીજાને કહીશું આપણે x2 y2 ત્રીજાને કહીશું x3 y3 તો 1/2 x1 એટલે કેટલા કે -1.5 y2 કેટલા -2 y3 કેટલા 4 વત્તા x2 એટલે કેટલા 6 y3 કેટલા 4 માઈનસ y1 કેટલા 3 વત્તા x3 કેટલા -3 y1 કેટલા 3 માઈનસ y2 કેટલા -2 અને માઈનસ માઈનસ શું થાય પ્લસ 2 હવે આપણે અંદરના અંદર સાદું રૂપ આપીએ -1.5 માઈનસ માઈનસ શું થાય પ્લસ 4 ને 2 6 પણ કેવા -6 હવે જુઓ 6 એમના એમ 4 માંથી 3 જશે કેટલા કે 1 તો આપણે 1 લખીશું -3 એમના એમ 3 ને 2 કેટલા કે 5 તો 5 લખીએ હવે જુઓ 1/2 એમના એમ માઈનસ માઈનસ પ્લસ અને 15 6 90 પણ પોઈન્ટ કાઢો એટલે કેટલા આવશે 9 પ્લસ 6 એકા 6 પ્લસ માઈનસ માઈનસ 5 તરી 15 હવે જુઓ 9 ને 6 કેટલા 15 15 માંથી 15 જાય કેટલો 0 અને 0 સાથે કંઈ પણ ગુણાય શું થાય 0 જો 0 આવે ક્ષેત્રફળ 0 આવે તો આપણે શું સમજવું કે હંમેશા યાદ રાખજો જો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0 મળે તો એ હંમેશા સમરેખ જ હોય કેવા હોય સમરેખ જ હોય તો આપણે કહી શકાય ABC સમરેખ બિંદુ હશે ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શોધી શકાય છે આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 14 ની ચર્ચા કરીએ બિંદુઓ A 2 3 B 4 કે C 6 3 સમરેખ હોય તો કેની કિંમત શોધો હમણાં જ આપણે એક દાખલો ભણ્યા સમરેખ કોને કીધું તું મેં છેલ્લે વાત કરી કે જેનું ક્ષેત્રફળ બરાબર 0 હોય તે કેવું હોય સમરેખ તો આપણે કહી શકાય કે જે સમરેખ હોય તો ક્ષેત્રફળ બરાબર શું લઈશું 0 સમરેખ હોવાથી ક્ષેત્રફળ બરાબર 0 રાઈટ હવે ત્રિકોણ કયું છે ABC તો આપણે અહીંયા લખીએ
ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 0. હવે તમને ખબર છે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનું સૂત્ર શું? તો આપણે લખીએ અહીંયા x1 y2 y3 x2 y3 y1 x3 y1 y2 બરાબર 0. તો આગળ આપણે 1/2 પણ મૂકવું પડશે. મૂકી દઈએ તો 1/2. હવે પહેલું છે એને કહીશું આપણે x1 y1, પછી છે એને કહીશું x2 y2, આના પછી x3 y3. આ તમામની કિંમત આના અંદર મૂકી દઈએ. તો x1 એટલે કેટલા? 2. તો 2 લખીશું. y2 કેટલા? કે k માઈનસ y3 કેટલા? -3 અને માઈનસ માઈનસ શું થાય? +3. x2 એટલે કેટલા? 4. y3 એટલે કેટલા? -3 અને y1 કેટલું આપ્યું છે? 3 વત્તા x3 એટલે કેટલા? 6. y1 એટલે કેટલા? 3 માઈનસ y2 એટલે કેટલા? k બરાબર 0. એકવાર ફરી રિવાઇઝ કરાવું છું, ધ્યાનમાં રાખજો. 1/2 એમના એમ આપણે જોડે x1 એટલે કેટલા? 2. y2 કેટલા છે? k. y3 કેટલા છે? -3 અને માઈનસ માઈનસ શું થાય? +3 વત્તા x2 એટલે 4, y3 એટલે -3, y1 એટલે 3, x3 એટલે 6, y1 એટલે 3, y2 એટલે k. હવે આપણે અંદરના અંદર સાદુરૂપ આપવાનું થાય. જો વિદ્યાર્થી મિત્રો આ પહેલા સાથે ગુણાશે, બીજા સાથે 2 ગુણ્યા k એટલે શું બનશે? 2k. 2 તરી 6 માઈનસ માઈનસ પ્લસ 3 ને 3 કેટલા? 6 પણ કેવા? -6. આ પહેલા સાથે ગુણાય, બીજા સાથે ગુણાય. 6 તરી 18 માઈનસ 6 ગુણ્યા k એટલે 6k બરાબર 0. હવે આપણે અંદરના અંદર સાદુરૂપ આપી દઈએ 1/2. હવે જો આપણા જોડે ગુણાકાર આપી દઈએ પહેલા તો 2k -6k માઈનસ પ્લસ માઈનસ 6 માંથી 2 જશે તો -4k. હવે જુઓ આપણે આની વાત કરીએ 6 એમના એમ 6 પછી કેટલા? પ્લસ માઈનસ 6 24 -24 પછી કેટલા? +18 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, છેદ પેલી સાઈડ જાય અંશમાં અને 0 સાથે કંઈ પણ ગુણાય 0. તો આપણે અહીંયા કેટલા વધે? કે -4. હવે જુઓ આપણા જોડે અહીંયા આગળ 6 અને 18 કેટલું? 6 6 12 ને 2 14 નો ચોગડો 2 1 રાઈટ. તો 1 ને 1 2 24 -24 બરાબર 0. તો આપણે અહીંયા કહી શકાય +24 અને -24 કેન્સલ, -4k બરાબર 0 અને માનાંકમાં વધુ 4k બરાબર 0. ચાર ગુણાકાર પેલી સાઈડે ભાગાકાર k બરાબર કેટલો આવી ગયો? 0. તો આપણી k ની કિંમત શું થાય? 0. આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું. વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 15 પર જોઈએ. a -5 7, b -4 -5, c -1 -6, d 4 5. ક્રમમાં એક ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. સાહેબ આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા હતા. આ તો આવી ગયો કોઈ ચતુષ્કોણ છે, એનું ક્ષેત્રફળ કેવી રીતે મેળવવું? આપણને ન ખબર પડે તો આપણે સમજવાનું છે કેવી રીતે શોધીશું. માનો કે આપણે એક ચતુષ્કોણ દોરી, આપણા સમજ માટે, મને ખબર નથી કે કેવું છે, આપણા સમજ માટે આપણે એક ચતુષ્કોણ દોરી. માનો કે કંઈક આ પ્રકારનો એક ચતુષ્કોણ રચ્યો છે, જેનું નામ માનો કે A B C અને D આપું છું.
a બરાબર કેટલા કે -5 7 b બરાબર કેટલા -4 -5 c બરાબર -1 -6 d બરાબર 4 5 હવે મારે આ જ ક્રમમાં એક ચતુષ્કોણ આપેલું છે એના મારે શિરોબિંદુના ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધવું છે મારા મગજમાં લાઈટ થાય કે જો સાહેબ હું આના વિકર્ણ દોરી દઉં એક વિકર્ણ દોરું છું વિકર્ણ દોરું તો બે ત્રિકોણમાં વિભાજન થયું એક ત્રિકોણ કયો બન્યો ABD બીજો ત્રિકોણ શું બન્યો BDC બંને ત્રિકોણ ભેગા કરી દઉં તો શું બની જાય ચતુષ્કોણ હા તો વિચાર આવે કે માનો કે સાહેબ આપણે પહેલું ત્રિકોણ ABD નું શોધી દઈએ પછી BCD નું શોધીએ અને બંનેનો સરવાળો કરશો તો એક ચતુષ્કોણ તૈયાર થઈ જશે ચલો આપણે કામ કરીએ સૌપ્રથમ ABD નું ક્ષેત્રફળ મેળવીશું તો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 y2 minus y3 x2 y3 minus y1 x3 y1 minus y2 એકવાર ફરી રિવાઇઝ કરાવશું ધ્યાનમાં રાખજો x1 y2 minus y3 x2 y3 minus y1 x3 y1 minus y2 હવે આપણે આને કોનું આપવું પહેલું a b અને d તો a ને કહીશું x1 y1 b ને કહીશું આપણે x2 y2 d ને કહીશું આપણે x3 y3 આ ત્રણેયની કિંમત આપણે આના અંદર મૂકીશું 1/2 x1 x1 એટલે કેટલા -5 y2 y2 કેટલા -5 y3 y3 કેટલા 5 વત્તા x2 x2 એટલે કેટલા -4 y3 y3 કેટલા 5 y1 કેટલું 7 વત્તા x3 કેટલા 4 y1 કેટલું છે 7 માઈનસ y2 કેટલું -5 અને માઈનસ શું થાય +5 હવે આપણે અંદરના અંદર સાદુરૂપ આપી દઈએ 1/2 -5 માઈનસ શું થાય પ્લસ 5 ને 5 10 -10 -4 પ્લસ માઈનસ 5 માંથી 7 જાય કેટલા કે 7 માંથી 5 જાય -2 વત્તા 4 m9 7 ને 5 12 હવે આપણે અંદરના અંદર સાદુરૂપ આપી દઈએ 1/2 માઈનસ પ્લસ 10 ને 5 50 4 દુ 8 12 ચોક 48 હવે આપણે એક સાદુરૂપ આપી દઈશું તો કેટલું વધશે 8 ને 8 16 નો છગડો વિધિ 1 5 ને 1 6 6 4 10 106 ભાગ્યા 2 માનાંકમાં પ્લસના પ્લસ જ રહે જો આને 2 વડે ભાગું કેટલા આવશે 5 દુ 10 અને 3 દુ 6 53 ચોરસ એકમ આપણા જોડે ABD આવી ગયું હવે આપણે શું મેળવવું છે કે આપણે અહીંયા આગળ BCD મેળવીશું તો હવે બીજો ત્રિકોણ BCD લઈશું BCD નું ક્ષેત્રફળ 1/2 x1 y2 minus y3 x2 y3 minus y1 x3 y1 minus y2 આના અંદર હવે આપણે કિંમત મૂકીશું પહેલું શું છે b પ્રથમ હોય તો એને કહીશું x1 y1 c પછી છે x2 y2 અને પછી x3 y3 હવે આ ત્રણેયની કિંમત આપણે આના અંદર મૂકીશું x1 એટલે કેટલા -4 y2 એટલે કેટલા -6 y3 કેટલું આપણું છે 5 વત્તા x2 એટલે કેટલા -1 y3 કેટલું આપણું છે 5 માઈનસ y1 કેટલું છે -5 પ્લસ x3 એટલે કેટલું 4 y1 એટલે કેટલું -5 અને y2 કેટલું -6 અને માઈનસ શું થશે +6
1/2 માઇનસ 4 એમના એમ માઇનસ માઇનસ શું થાય પ્લસ 6 ને 5 11 માઇનસ 11 માઇનસ 1 5 ને 5 10 માઇનસ પ્લસ માઇનસ 6 માંથી 5 જશે 1 1/2 માઇનસ હવે જો બેટા અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો માઇનસ માઇનસ શું થશે પ્લસ 11 ચોક 44 પ્લસ માઇનસ માઇનસ 10 એકા 10 અને 4 એકા 4 1/2 44 ને 4 48 માઇનસ 10 48 માંથી 10 જાય કેટલા 38 ભાગ્યા 2 2 એકા 2 9 દુ 19 ચોરસ એકમ। હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણી ગયા હશો કે આપણા જોડે બે આના ક્ષેત્રફળ આવી ગયા। હવે બંનેના ભેગા કરી દઉં તો એક આપણે શું બની જશે ચતુષ્કોણ। તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ। ABD નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 53, BCD નું કેટલું આવ્યું 19, 9 ને 3 12 નો બગડો વિધિ 1 5 ને 6 ને 1 7 72 ચોરસ એકમ। જે આપણું આ ચોરસ એટલે કે ચતુષ્કોણ બન્યું છે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું। આ દાખલો આપણે અહીંયા પૂરો કરીશું। સાથે સાથે આ લેક્ચર પણ આપણે અહીંયા પૂરું કરીશું। આવતા લેક્ચરમાં ફરી મળીશું। થેન્ક યુ।